હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો ભાઈ જો આપણે ડેઈલીની જેમ 6:30 થઈ ગયા છે, રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે સ્કૂલે. અને આ બાજુ જો પ્રોટીન શેક મારું તૈયાર થઈ ગયું છે જો. તો ચાલો આપણે પ્રોટીન શેક પી લઈએ અને હવે જાશું આપણે સ્કૂલેથી આવીને હું તમને એ લોકોને મળું. હેલો ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું સ્કૂલેથી ઘરે. અને જો મારા મમ્મી ને મારા પપ્પાને બધા આજે આવ્યા નથી ઘરે અને મારા કેવું બેન વયા ગયા છે સ્કૂલે. તો જો આ બાજુ એમને રસોઈ બનાવી નાખી છે. જો મારા મમ્મીએ જો બધું બની ગયું છે. તો ચાલો જમી લઈએ ફટાફટ અને પછી મારા મમ્મીને એ લોકો આવે પછી એ લોકો પણ બધા જમી લે. એને વાર લાગશે એટલે હું એક જમી લઉં છું અત્યારે. તો ચાલો આપણે જમીન પછી હું તમને લોકોને મળું. ફ્રેન્ડ, તો જો બધે જાગી ગયા છે, જાગીને જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને મારા કેવું બેન પણ આવી ગયા છે, જો એ નાસ્તો કરવા મળી છે જો. તો ચાલો અને આપણે પણ નાસ્તો કરી લઈએ. અને બહાર કેટલો મસ્ત વરસાદ આવે છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરીને પછી જો ફૂલ વરસાદ આવે ને તો આપણે નાહી આવવાનું છે. આવું છે તારે? તને નથી લઈ જવાની? તું કાલ નાહી આવીશું પમદી. એ તો ઘડીક જ નાહી થી. ભલે, તો પણ તને નથી લઈ જવાની. તો કાંઈ નહીં, ચાલો આપણે નાસ્તો કરીને છે ને નાહી આવી બહાર. વરસાદ ફૂલ આવે ને તો અત્યારે તો જો ધીમો ધીમો આવે છે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે સાંજ પડી ગઈ છે અને જો બધું વ્લોગ ને એવું બધું અપલોડ થઈ ગયું છે. તો વ્લોગ જોયો ન હોય તો જોઈ લેજો. અને આ બાજુ જો મારા મમ્મી છે ને વરસાદમાં નાઈને આવ્યા છે. મારા કેવું બેન ને મૂકવા ગયા ને એટલે જો વરસાદમાં એ નાઈને આવ્યા છે. રેનકોટ હતો છતાં પણ એ પહેરી નહોતી ગઈ અને નાઈને આવી છે. જો બેઠી બોલો. આજ તો બહુ વરસાદ આવ્યો અને ચોમાસાનો પહેલો વરસાદ ને આજે હું નાહી નાખી પહેલા વરસાદમાં. અને વરસાદ એવો હતો આજ તો. જોકે આવતો દરરોજ પણ એટલો બધો નહોતો આવતો. આજ હતો, બહુ જ હતો. કૃષ્ણાને મેકવા ગઈ તો એ તો વરસાદ નહોતો પણ રિટર્નમાં આવતી હતી ત્યાં વરસાદ આંબી ગયો અને નહોતું પલળવું તો એ પલ્લી ગઈ. ઘરે આવી ત્યાં તો ખૂબ. અને તો ચાલો હવે કહી દે કે રસોઈમાં શું બનાવ્યું છે. રસોઈમાં તો જો અત્યારે મકાઈ લાવીશું તો મકાઈનો સેવડો બનાવવાનો છે અને સાથે કંઈક થોડુંક બીજું બનાવશું. અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે મકાઈનો સેવડો ખાવાની મજા આવે. તો ભાઈ જો અત્યારે 8:15 જેવું થઈ ગયું છે અને ઘડીક રહીને જે બનાવવાનો છે કેમ કે ગરમ ગરમ જ ખાવાની મજા આવે એટલે. તો કાંઈ નહીં, ચાલો તું બનાવી નાખીશ ને? હા, એ તો હું જ બનાવીશ ને, નકર તો તું બનાવીશ તો ખાધા જેવો નહીં રહે. એટલે હું બનાવું તો બધાય ખાવી. કાંઈ નહીં, પણ મને છે ને આવડતો નથી એટલે હું સારું જ બનાવું છું જમવાનું. કાંઈ નહીં, તો ચાલો મારી મમ્મી રસોઈ બનાવી નાખે. આજે રસોઈની આપણે રજા અને જો ફૂલ વરસાદ આવે ને તો આપણે નાહી આવવાનું છે. ચાલો કાંઈ નહીં, ચાલો આપણે બંને રજા આગળના વ્લોગમાં. ફ્રેન્ડ, તો જો મારા મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. જો મકાઈનો ચેવડો અને સાથે ગુલાબ સટ્ટો. કેવું? ગુલાબ સટ્ટો. પહેલી વાર નામ સાંભળ્યું છે. અને મારા કેવું બેન પણ આવી ગયા છે. જો બધા બેસી ગયા છે જમવા. જો તો કાંઈ નહીં, ચાલો મારા મમ્મીનું ગુલાબ સટ્ટો આપણે ચાખવી. તો ચાલો આપણે જમી લઈએ હવે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યાર સુધી છે ને બધા મૂવી જોતા હતા અને મૂવી પૂરું થઈ ગયું છે અને જો 12 વાગી ગયા છે ને હવે આપણે સૂઈ જઈશું. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.